તમારી સભા પૂરી થઈ, તમારી સ્પીચ પૂરી થઈ, તમે મંચ પરથી નીચે ઉતર્યા, પછી તમે ભાઈને મળ્યા, પૂછી તમને કોઈ પણ શકે છે. નહીં, મુખ્યમંત્રીને પૂછવાનો અધિકાર છે, પણ આવો ને શહેરમાં. ના, પૂછવાનો ગુજરાતની એક નાનકડા માણસને તમને એટલો જ પૂછવાનો અધિકાર છે. ડિબેટ કરવા આજે સિસમેલ ઉપર મુખ્યમંત્રીની ડિબેટ કરવા તો શું કામ આ બધા બિચારા નાના છોકરાઓને મોકલે છે? મુખ્યમંત્રી નીકળવા નહીં દે, મંત્રીઓ CR પાટીલને નીકળવા નહીં દે. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. મોરબીની જે સભામાં એક યુવકને પ્રશ્ન કરતા જે લાફો મારવામાં આવ્યો હતો, અને એ જે વ્યક્તિને પ્રશ્ન કરવામાં આવ્યો હતો એ હતા આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, જે આજે આપણી સાથે જોડાયા છે. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. મારે એ મોરબીની ઘટનાક્રમને સમજવું છે. જે તમે સભામાં પહોંચ્યા અને જે સ્પીચ આપતા એક યુવક તરફથી પ્રશ્ન આવ્યો, અને તમારા સમર્થકો કહેશો કે તમારા કાર્યકર્તા કહેશો કે તમારી એ સમર્થકોની લાઈનમાં ઊભા હતા, એટલે એ વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિએ તમાચો મારી દીધો એક યુવકને. તો એ ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો બેન, ગુજરાતમાં હિંસાને ક્યારેય સ્થાન નથી, એ કોઈ પણ વ્યક્તિ હોય. એટલે જે ભાજપ અને કેટલુંક મીડિયા મેં જોયું, હું તો કચ્છ સાઈડ હતો એટલે મને ખબર નહોતી, પણ નેરેટિવ સેટ કરવાની કોશિશ કરી. એ નેરેટિવ ખૂબ જ ગંદુ નેરેટિવ સેટ કરવાની કોશિશ કરી કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ લાફો માર્યો. કોઈ આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા છે નહીં, એની હું આખું વાતો કરાવું. બીજું કે મુખ્યમંત્રી જોઈ લો, ભાજપના નેતાઓ જોઈ લો, ક્યારેય કોઈ પ્રશ્ન પૂછવા જાય છે તો એ વચ્ચે બોલવા નથી દેતા. એ ભાઈ, મારી સ્પીચ શરૂ થઈ અને હું ઊભો થયો ને તરત એ ભાઈ ઊભા થયા પછી એ ભાઈને એવું કીધું કે છેલ્લે આપણે વાત કરીશું. મને કે નહીં, અત્યારે જ મારે તમને પ્રશ્ન પૂછવો છે. મને એવું હતું કે બ્રિજ તૂટ્યો છે, 135 લોકોના મૃત્યુ થયા, ન્યાય નથી મળ્યો મોરબીમાં, એનો પ્રશ્ન હોઈ શકે છે. ગંભીરા બ્રિજ તૂટ્યો છે ભાજપના બેકાળજીના કારણે, એનો પ્રશ્ન હોઈ શકે છે. મને એવું લાગ્યું કે ખેડૂતો અત્યારે પરેશાન છે, ખેડૂતોને કંઈ મળતું નથી, એનો પ્રશ્ન હોઈ શકે છે. 30 વર્ષથી બેફામપણે ભાજપ લૂંટી રહી છે, એનો પ્રશ્ન હોઈ શકે છે. તમે જુઓ કે બેરોજગાર યુવાનોને લાઠીઓ વરસાવે છે ભાજપ, દીકરીઓને ઉપાડી જાય છે ગાંધીનગરમાંથી, એનો પ્રશ્ન હોઈ શકે છે. પણ એ ભાઈ જાણે ભાજપની ઓફિસમાંથી સ્ક્રિપ્ટ લખાવેલી છે, તમને ખબર હોય તો, સિસમેલ ને અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધનું નેરેટિવ. એટલે એણે કીધું કે ભાઈ, સિસમેલ તમે બનાવ્યું છે, તમે દિલ્હીને ધણી વગરની કરી છે. એટલે સ્વાભાવિકપણે મેં એવું કીધું, કાંઈ વાંધો નહીં, તમારા પ્રશ્નો પૂરા થયા, અમે કંઈ ભાજપવાળા નથી. મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછવા પેલી 2 દીકરા જેના મરી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા, વહીવટી તંત્રની સરકારની બેકાળજીના કારણે, હરણી બોટકાંડના, એમને મહિલાઓને કોણે મોકલી? તો કે ભાજપના કે કોર્પોરેટર મોકલી અને સસ્પેન્ડ કરાવડાવ્યો. એ મહિલાઓને ધમકીઓ આપવામાં આવી, એ મહિલાઓને મકાન તોડવાની કોશિશ કરી. આવા મુખ્યમંત્રીઓ, આવી ભાજપ અમને 30 વર્ષથી ગુજરાતમાં લૂંટે છે અને આવા સવાલો કરાવવા મોકલશે. અચ્છા, એ છતાંય મેં એવું કીધું કે ભાઈ, હું તને 3 જવાબ આપું. એ કે જામીન, એટલે તમે જોયું હશે 2 દિવસ પહેલા સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા છે. આટલા વર્ષ સુધી જેલમાં રાખ્યા સત્યેન્દ્ર જૈનને. સત્યેન્દ્ર જૈન એટલા પરેશાન થયા હતા, એના પરિવાર પરેશાન થયું હતું. એમણે શું કર્યું હતું તો કે જે આ મોહલ્લા ક્લિનિકનું મોડેલ છે અને વીજળી ફ્રીનું મોડેલ છે, સત્યેન્દ્ર જૈન લાવ્યા હતા. એટલે ભાજપે આખું. અચ્છા, સિસમેલની બેન તમને વાત કરી દઉં કે ક્યાં સિસમેલ છે ભાઈ? તમે મને એમ સમજાવો કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી દિલ્હીના હતા, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દિલ્હીના છે, હરિયાણાના મુખ્યમંત્રી છે, અને તમારે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ છે. માનો કે યોગી આદિત્યનાથ છે, યુપીના મુખ્યમંત્રી છે. હવે 1942થી બનેલો જે જર્જરિત મકાન હતો સામાન્ય, એમાં મુખ્યમંત્રી શ્રી નિવાસ હતું અરવિંદજીનું. PWDએ ના કીધું કે આ રહેવા લાયક નથી, એટલે એણે જ બજેટ મંજૂર કર્યું, LGએ જ બજેટ મંજૂર કર્યું, LGએ જ બનાવડાવ્યું. અને તો એ જ બનાવતા હોય ને, ત્યાં તો કેન્દ્ર સરકારના હસ્તક છે બધું, LG થયું, એણે જ બનાવડાવ્યું. પછી કે સિસમેલ બનાવ્યું, સિસમેલ. અરવિંદ કેજરીવાલ રાજીનામું આપ્યું તો વયા ગયા, અત્યારે તો ભાજપના મુખ્યમંત્રી હોય છે. એટલે આ એક નેરેટિવ ખોટો અરવિંદ કેજરીવાલ છે,
એ કટ્ટર ઈમાનદાર છે, એની ઇમેજ ઉપર ડેમેજ કરવા માટે તમે જુઓ દારૂકાંડમાં 100 કરોડ, અહીંયા 10,000 કરોડના વર્ષના આપતા છે ના દારૂ. ના, તમારી બધી વાત એકવાર માની લેવામાં આવે, પણ જે આ લાફાવાળી મોરબીમાં થઈ અને તમે કીધું કે તમારા કાર્યકર્તા નતા, તમારા જિલ્લા પ્રમુખ પંકજ રાણસરિયા અને એમના રાઈટ હેન્ડ કહેવામાં આવે છે એ અશ્વિન પટેલ, જેને લાફો માર્યો છે. નહીં બેન, હું તમને એના પર ક્લિયરિટી કરી દઉં. જે પંકજભાઈ અમારા છે પ્રભારી, એમણે પોતે ઊભું થયું, હું પોતે એ ઘટનાને વખોડું છું. આપણે જોયું હશે વિડીયોમાં, પછી મારી સ્પીચ સાંભળી લેજો. મેં એ પ્રશ્નોના જવાબ પણ લોકોની વચ્ચે આપ્યા ને મેં 1.5 કલાક લોકોને પૂછ્યું હતું. લોકો એવું કીધું કે અમારે ગુજરાતના પ્રશ્નોની જરૂર છે, મારે દિલ્હીની જરૂર નથી. દિલ્હીની ચૂંટણી એ વાત તમારી સાચી, હું એ વાત પર પણ આવીશ કે ગોપાલ ઇટાલિયાનું જ્યારે ફોર્મ ભરવાનું હતું ચૂંટણીનું, ત્યારે દિલ્હીથી નેતાઓ અહીંયા આવ્યા હતા. તો જ્યારે ફોર્મ ભરવા નેતાઓ આવી શકે છે, તો સભામાં જ્યાં તમારું શાસન સત્તામાં હતા તમે ઘણા વર્ષો થયા, તો એની વાત તમારી સભામાં કેમ ના થઈ શકે? હું શું કહું છું, મારી સભામાં આ સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ થઈ છે. આ ભાજપના નેતાઓ, મુખ્યમંત્રીએ ચાલ કરી છે. તમે વિચાર કરો, અમે ચાલ કરી શકીએ છીએ, મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ ન થાય, પણ આ કરવા માટે ગુજરાતમાં આવ્યા છે. નહીં, મારી વાત તો સાંભળો. આજે તમે વિચાર કરો કે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી આખા ગુજરાતમાં વિસાવદરવાળી થવાની વાત છે, મોરબીમાં થવાની વાત હતી, શહેર ક્ષેત્રમાં સેંકડો, હજારો, મને લાગે 2,000 લોકો બેઠા હતા. તમે મોરબીમાં થવાની હતી એટલે તમને ડર છે લાફાવાળી થઈ પછી કે કદાચ એ તમને નડી શકે છે આગળ? નહીં, એમ હું નથી કહેતો કે વિસાવદરવાળી થવાની છે એવા એક માહોલ બન્યા ને. તમે જોયું છે ચેલેન્જોની સિસ્ટમ આવી હતી, એ વાત તમારી સાચી. તો બેઝિકલી બેન, અમે ગુજરાતની જનતાને અમારે કયા મુદ્દા ઉપર ગુજરાત લઈ જવું છે એની વાત કરીએ છીએ. બીજું, ફ્રી વીજળી દિલ્હીમાં આપતા હતા, 10 વર્ષથી સ્કૂલ ફી વધારી નહોતી શક્યા, ભાજપ આવી એટલે સ્કૂલ ફી વધારી દીધી, પંજાબમાં ફ્રી વીજળી આપીએ છીએ. આ બધી વાત છે એના મુદ્દા ઉપર જ અમે જઈએ છીએ. અમે એવું નથી કહેતા કે ભાઈ દિલ્હીના નેતાઓએ જે કામગીરી કરી છે મુદ્દા ઉપર જ જઈએ છીએ, પણ ભાજપના નેતાઓ કે નેરેટિવ સેટ કરે એમને જવાબ આપવાનો અમે થોડા બંધાયેલા છીએ. આજે શીશ મહેલમાં ક્યાં અરવિંદ કેજરીવાલ રહે છે? અરવિંદ કેજરીવાલ ક્યાં પોતાનું શીશ મહેલ બનાવેલું છે? એ તો મુખ્યમંત્રી નથી, તો ખાલી કરીને વયા ગયા, રાજીનામા આપી તરત વયા ગયા હતા. કહેવાનો મતલબ એ છે કે પ્રજાએ સમજવાની જરૂર છે ગુજરાતના 30 વર્ષથી ભાજપના લૂંટને એક ડેમેજ કરવા માટે આ કેમ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ મોકલ્યું હતું ખબર તમને? એમના જ ધારાસભ્યો એમને સવાલ કરે છે, એમના જ ધારાસભ્યો એમની ઉપર સામે પડે છે. હવે 3 ધારાસભ્યો બેઠા, મેં સાંભળ્યું છે 30 ધારાસભ્યો ભાજપના રાજીનામા આપવા સુધીના પહોંચ્યા છે. એટલા માટે આ થઈ રહ્યું છે. હું તમને એક સવાલ એમાંથી કરીશ કે તમે કહો છો કે ભાજપ કરતા અને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી અલગ છે, અને તમે અહીંયા એક્ઝામ્પલ મને ભાજપના આપી શકો છો કે ભાજપમાં તમે સીએમ ને 2 બહેનોને રોક્યા, તો તમે પણ એવું જ કર્યું ને સામે, તો તમે આમ આદમી પાર્ટીને અલગ કઈ રીતે કહી રહ્યા છો? હું તો કહું છું અમારી પાસે ક્યાં સત્તા આવી છે? અમારી પાસે સત્તા આવશે. તમારે પહેલા થોડુંક તમારી સભામાં જે બનાવ બન્યો, અમે અમારી સભામાં કોઈ ભાજપના કાર્યકર્તાઓને જે સભા બગાડવા આવે એનો અમે કોઈ જવાબદારી નથી લેતા. એ તો પોલીસની જવાબદારી હતી. સરકાર કેમ આજે ત્યાં પોલીસ પકડી ગઈ, તો અહીંયા પોલીસ. પંકજ રાણસરિયાએ, અમારા જે પ્રભારી છે મોરબીના, એમણે બપોરે ખબર પડી કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓને મોકલવામાં આવશે અને ઈસુદાનભાઈની સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરવામાં આવશે. અમે આખી ડિસ્ટર્બથી ડરવાના નથી, અમે આ લાઠીચાર્જથી નથી ડરવાના, અમે જેલથી નથી ડરવાના, અમે ગોળીથી નથી ડરવાના. પણ સવાલ એ છે કે પોલીસને સૂચના આપી છે, પોલીસને બપોરે કહ્યું છે, છતાંય પોલીસ છે એ ત્યાં દૂર ઊભી. એ ભાઈને અચ્છા માઇક નજીકમાં હતી, વિડીયોમાં દેખાય છે. એ તો પછી આવી છે. આજે ઈ ભાઈ છે નજીક આવી ગયો, અને ઈ ભાઈ છે, તમે જુઓ ભાજપનો હોદ્દેદાર છે યાર, કેમ તમે આમ કરો છો? પણ તો એ હોદ્દેદાર છે તો ઘણા સમયથી હશે કે એના કોઈ પુરાવા તમે કેમ રજૂ ના કર્યા? અમારે એમાં પડવું જ નથી, અમે અમારા વિઝન થી ચાલીએ. આ તમારી સભામાં થયું છે ને એટલે જરૂરી છે તમારે પુરાવા આપવા. હું શું કહું છું બેન કે ગુજરાતની જનતાને આવા બે લોકો નાટક કરે એનાથી ફેર નથી પડવાનું. ગુજરાતની જનતાને કઈ રીતે ખેડૂતોનું દેવું માફ થાય, ખેડૂતોને ભાવ પૂરતા મળે એમાં રસ છે, ખેડૂતોને પૂરતો ખાતર ક્યારે મળે એમાં રસ છે, દરેક જગ્યાએ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ક્યાં શરૂ થાય એમાં રસ છે, આ ખાડાના રસ્તામાં ખાડા છે ગુજરાત એમાંથી મુક્ત કેમ કરાવી એમાં રસ છે, માતા બેન દીકરીઓને રાત્રે 12 વાગે સરઘસો બહાર આ કાંઠે છે ભાજપ પડા એનાથી કઈ રીતે છુટકારો મેળવી એમાં રસ છે. તમે વિચાર કરો, મારી સભા પોણો કલાક સુધી લોકો ત્યાં જ બેઠા રહ્યા હતા બધા. આજે માની લો કે લોકો ના હોતો તો લોકો ન હોય, અને લોકો કોઈ કાર્યકર્તાઓ નહોતા અમારા, એ આજુબાજુની સોસાયટીમાંથી આવેલા લોકો હતા. અચ્છા, એ ભાઈ શું બોલે છે
કે અહીંયા કોમન પ્લોટ છે, શું તમે અહીંયા ઝૂંપડપટ્ટી વસાવશો? તમે જુઓ, ભાજપ અભણ છે, એને ખબર જ નથી બિચારાને. એ અભણ કારણ કે સ્ક્રિપ્ટ મુખ્યમંત્રી આપી, મુખ્યમંત્રીને બિચારાને ખબર નથી. હમણાં શિક્ષકોની ભરતીમાં ન કર્યું, એક યુવાનો છે એને ભરતી નહીં થાય, પણ દાદાઓ જે રિટાયર થઈ ગયા છે અને જે ભગવાનનું નામ ભજે છે ને એને કરીશું આપણે શિક્ષકો તરીકે ભરતી. પછી મેં ટ્વીટ કરીને મેં વિડીયો બનાવ્યો, પ્રેસ કોન્ફરન્સ કરી, એટલે તરત ફેરવ્યું. એટલે આ તમે જે રીતે બધા અત્યારે ભાજપ પર સવાલો કરી રહ્યા છો, કદાચ એ કદમ માની લેવામાં આવે કે ભાજપનું હોય કે ભાજપમાંથી આવ્યો હોય અને સ્ક્રિપ્ટ લખાઈને સવાલો કર્યા હોય, તો પણ શું ખોટું છે? તમે જેમ અત્યારે ભાજપને કહી રહ્યા છો એમ ભાજપ વાળા પણ તમને કરી શકે ને. મેં એવું કહ્યું હતું ને કે તમારી સભા પત્યા પછી એક એક સવાલનો જવાબ આપીશું. તો તમે તમારી સભા પૂરી થઈ, તમારી સ્પીચ પૂરી થઈ, તમે મંચ પરથી નીચે ઉતર્યા, પછી તમે એ ભાઈને મળ્યા હતા? નહીં, એ ભાઈ તો પછી નીકળી ગયા હતા ને. એ ભાઈ તો તમને એવું લાગે કે તમે એકવાર બોલાવીને એમની સાથે વાત કરવી? મારી વાત સાંભળો ને બેન, હું તમને એમ કહું છું, મુખ્યમંત્રી આવે ડિબેટ કરવા. આજે શીશમહેલ ઉપર મુખ્યમંત્રીની ડિબેટ કરવા તો એ શું કામ આ બધા બિચારા નાના છોકરાઓને મોકલે છે? મુખ્યમંત્રી આવે, CR પાટીલ આવે, શીશમહેલ ઉપર ડિબેટ કરીએ. જેટલા દારૂકાંડનો કૌભાંડની વાત છે એના ઉપર ડિબેટ કરીએ. હમણાં સત્યેન્દ્ર જૈન નિર્દોષ છૂટ્યા છે, જાહેર થયા છે, એમની ઉપર ડિબેટ કરીએ. અહીંયા દારૂકાંડ કઈ રીતે ગલીએ ગલીએ દારૂ મળે છે એના ઉપર ડિબેટ કરીએ. અહીંયા ડ્રગ્સના રવાડે કેમ ચડી ગયું છે આખું ગુજરાત એના ઉપર ડિબેટ કરીએ. કઈ રીતે અત્યારે સ્કૂલોમાં બેફામપણે લૂંટ ચલાવવામાં આવે છે, દીકરા દીકરીઓ સામૂહિક આપઘાત કરે છે. મારે ત્યાં નોકરી નથી અત્યારે, અને આપણે ત્યાં સગાઈઓ નથી થતી, કુંવારા દીકરાઓ કુંવારા રહી ગયા છે, એના ઉપર ડિબેટ કરીએ. વાત તો ઈ જ છે ને. 30 વર્ષનું શાસન છે, જવાબ કોને આપવું પડે ગુજરાતમાં ભાઈ? વાત તમારી સાચી, કદાચ તમે સાચું જ કહી રહ્યા છો, પણ મારો સવાલ એ હતો કે આજે મોરબી વાળી થઈ એ ના થવી જોઈતી હતી, અને જે ભાઈને લાફો પડ્યો એ તો ત્યારે નતો પડવો જોઈએ. એ ભાજપનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, લાફો ના જ પડવો જોઈએ. તો તમે આવું નિવેદનમાં કેમ નાખ્યું? નહીં, મેં કીધું છે ને બેન, તમે નિવેદનમાં જે મારી વાત સાંભળો, તમે તો સાંભળ્યું નહીં હોય. જે ઘટના બની હોય, કોઈ પણ લાફો પડ્યો હોય કે લાફો મારે, હિંસાને ગુજરાતમાં ક્યારેય સ્થાન નથી. તમે ગાંધીજીમાં કેટલું માનો છો? ગાંધીજીમાં માની, ગાંધી સરદાર ઉપર તો મેં ચાલ્યા છે, ગાંધીજીની સંસ્થામાંથી ભણીને નીકળ્યો છું. તો તમે રેશમા પટેલનો ઇન્ટરવ્યુ નહીં પણ કાલે એમનું નિવેદન આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે? દરેક કાર્યકર્તાઓને ના, દરેક કાર્યકર, હું અહીંયા વાત એમની એટલા માટે કહી રહી છું કે કાલે એ સ્પષ્ટ શબ્દોમાં તેમના બોલે છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં જો કોઈ અડચણરૂપ બનશે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમને તમાચો મારશે. કાર્યકર્તાઓ કોઈએ નહીં, એમનો આ એમનું સ્પષ્ટ સેન્ટેન્સ હતું. જે હશે તો હું એકવાર ચેક કરીશ. હું તમને બતાવું. અત્યારે હું કચ્છમાં હતો, સાથે સાથે આ ભાજપનું નેરેટિવ બેન છે. ભાજપ છે, આ 3 ધારાસભ્યો જે બહાર આવ્યા છે ને ભાજપના, હજી બીજા 30 ધારાસભ્યો આવવાના છે, નિવેદનો કરવાના છે. એ ન કરે, સરકારમાં ઉપર બરોબર સરખું નથી ચાલતું. ગુજરાતમાં અમારી વાત સાંભળો ને તમે, આજે ગુજરાતની જનતાની તમે પીડા કરો. તમારે મને લાગે છે કે હજી તમારે 2-2 લાખ રૂપિયા ફી ભરીને તમારા દીકરાઓને ભણાવવા, તો આની ઉપર આવો. આ બધી વસ્તુઓ નેરેટિવ ભાજપ સેટ કરવાની કોશિશ કરે છે, એ નેરેટિવ પર આપણે ન જઈએ. ગુજરાતની જનતા, તમે જો વિસાવદરમાં ભાજપે શું કર્યું હતું? વિડિયા આવ્યા, પાકિસ્તાનને લાવ્યા, શીશમહેલને લાવ્યા. મારી વાત સાંભળો, CR પાટીલે શું કર્યું હતું? નિવેદનો કર્યા. આ બધાનો જવાબ બધી ગુજરાતની જનતાએ વિસાવદરમાં આપી દીધો. આ એક મુદ્દાનો જવાબ નથી. પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત જરૂરથી થઈ છે, પણ એમનું એક કારણ, મહત્વનું કારણ ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી ગમે ગયો. હા, એ ના, પણ બધા તમે તમારે રેશમા પટેલ ને સાચવવા પડે. જો 2027 ની ચૂંટણી જીતવી છે, મારી વાત સાંભળો, બધા ગોપાલ ઇટાલિયા ના હોય ને. નહીં, બધા ગોપાલ ઇટાલિયા છે તમારા. અમારા એક વ્યક્તિ સાંભળજો તમે, તો આવું નિવેદન ના આવ્યું હોત ગઈકાલે. વ્યક્તિ ગોપાલ ઇટાલિયા કે આ સુદાન ગઢવી જ છે અમારા, અને અમે બહુ સ્ટ્રેટેજી સાથે ચાલી રહ્યા છીએ. ગુજરાતની જનતાને છોડાવવા માટે આવ્યા છીએ. અમે પોતે પર્સનલ બધું છોડીને આવ્યા છીએ. અમે લૂંટવા નથી રહ્યા. અરવિંદ કેજરીવાલ આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, એની પરિવર્તન કરીને પુસ્તક વાંચજો, જો અહીંયા પડી હશે, હું તમને આપીશ. અરવિંદ કેજરીવાલજીના ગુજરાતની જનતાએ અને ભારતની જનતાએ પેલા સમજવાની જરૂર છે, અને સમજી છે જનતાએ, એટલે જો અરવિંદ કેજરીવાલ વ્યાપ વધ્યો છે. અરવિંદ કેજરીવાલજી કઈ રીતે વીજળી ફ્રી મળી શકે, ફ્રી આપ્યા પછી કઈ રીતે બજેટ પ્લસમાં જઈ શકે, એને કરવું હતું તો ઇન્કમટેક્સ કમિશનર હતા યાર. ભાજપનો એક નેતા, નાનો રૂખડીયો નેતા, અત્યારે કરોડોપતિની સંપત્તિ બનાવી ગયો છે. અરવિંદ કેજરીવાલ ઉપર તમે 100 કરોડના કાર, અને કોઈ કંઈ પુરાવા મળ્યા નહીં. સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા. હમણાં સત્યેન્દ્ર જૈને ક્લીન ચીટ આપી દીધી. 2 વર્ષ પછી અરવિંદજીને ક્લીન ચીટ આપશે, પણ ત્યાં સુધી જેલમાં નાખે છે
આ સત્તાનો ભાજપ દુરુપયોગ કરે છે. એક નેરેટિવ શેપ જાય છે. બેન, આપણે મીડિયાએ પણ વિચારવું પડશે. તમારા ને મારા દીકરાનું ભવિષ્ય એ છે કે સારી સ્કૂલો બને, હોસ્પિટલ ફ્રી સારવાર મળે, સારા રસ્તા બને, એ વાત તમારી માતા બેન 100% દીકરીઓના સાચી. રાત્રે 12 વાગે સરઘસો ન નીકળે. અને ગુજરાતની 30 વર્ષથી ભાજપે જે ગુંડાગીરી, લુખાગીરી, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ ભેગા કર્યા છે એને અહીંથી વિદાય આપવામાં આવે. નહીં તો એવું વખત આવશે કે આપણું બિહાર કરતા પણ ગુજરાત પાછળ વયું જશે. એ વસ્તુ તમારી હું માની રહી છું, પણ તમને એક સવાલ એવો માની રહ્યા છો પણ તમે પાછા એના ઉપર જાતા નથી. એમ માની રહ્યા છો તો જાવું જોઈએ. જતા એટલે નથી કે આ આખી કાલની જ અત્યારે હું વાત કરવા નહીં, બેઠી છું, એક કાલની આમ આદમી પાર્ટીની વાત કરવા આમ બેઠી આદમી છું. પાર્ટી ભાજપ ઉપર આપણે વાત કરીશું, 100% કરીશું. મારી વાત સાંભળો તમે. આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવશે. સત્તા ઉપર આવશે તો વિઝન સાથે આવશે. સત્તા અમે ભોગવીશું 5 વર્ષ. 5 વર્ષમાં નહીં ગમે તો આજ પ્રજા લાત મારીને અમને હટાવી દેશે. પણ સવાલ એ છે કે શરૂઆતથી આવા નેરેટિવ, અને ઈ કોણ કે જે મંત્રી ઉપર 2500 કરોડનો કૌભાંડનો આરોપ છે, ઈ મંત્રી ચાલુ છે. ઈ એમ પૂછશે ભાજપના નેતાઓ, મુખ્યમંત્રી એવું પૂછાવડાવશે કે એને પૂછો કે ભાઈ તમારો અરવિંદ કેજરીવાલ જેલમાંથી કેમ ચલાવતો હતો સરકાર, જેલમાંથી બહાર આવ્યો તો એને રાજીનામું આપી દીધું. જે મંત્રી એના દીકરા જેલમાં ગયા છે, ઈ એના જ વિભાગમાંથી કૌભાંડો કર્યા, ઈ મંત્રી ચાલુ છે અને ઈ કાંઈ કરી નથી શકતા, સસ્પેન્ડ નથી કરી શકતા. ઈ પૂછશે અમને. ઈ મુખ્યમંત્રી, અને મુખ્યમંત્રી કહું છું જાહેરમાં ડિબેટ કરો ને. ના ના, પૂછી તમને કોઈ પણ શકે છે. નહીં, મુખ્યમંત્રીને પૂછવાનો અધિકાર છે, પણ આવો ને જાહેરમાં. ના ના, પૂછવાનો ગુજરાતની એક નાનકડા માણસને તમને એટલો જ પૂછવાનો અધિકાર છે. મારી વાત સાંભળો બેન, આવી જો તમારે રીતે આ સત્તામાં- સિસ્ટમ જ નથી. આ સિસ્ટમ એટલા માટે નથી કે માની લો કે 5000 ની કોઈ સભા મુખ્યમંત્રીને ચાલુ હોય ને અમે 25 વ્યક્તિઓ પૂછવા જઈએ, એ સારું થોડું લાગશે. હા, એ ચલો એ માની શકાય કે એ તમે આવો ને કદાચ વે ઓફ અરે CR પાટીલ ને મુખ્યમંત્રીને કહું છું કે તમે આવો, બધા ઉપર ડિબેટ કરવા ઈશુદાન ગઢવી તૈયાર છે. અને ના, ગુજરાતની અત્યારે જનતાને આપણે લાઈવ વાત આપણે કરીશું. જોડીએ અને વિધાનસભાને લાઈવ કરીએ. ચાલો, જે એમને પ્રેઝન્ટ કર્યું એ ખોટું હોઈ શકે છે, પણ વસ્તુ એ હતી કે તમાચો જે પડવો તો એ નતો પડવો પણ જોઈએ. નહોતો જ પડવો જોઈએ. હું વારંવાર હું તો કહું ના, છું. એટલે એ તમે કહો છો પણ તમે માની નથી રહ્યા કે એ તમારા કાર્યકર્તા કે કોઈ બિલકુલ તમારા કાર્યકર્તા સમર્થક, નથી, ભાઈ. તો એમને ગુસ્સો કેમ આવી મારી ગયો? વાત એ સાંભળો. સવાલો સાંભળીને સાંભળો, ગુસ્સો સાંભળો. જોઈને એટલા માટે હા. આવે એનો જવાબ આપું. હા. ગુજરાતની જનતા છે ને ભાજપના જે ભ્રષ્ટાચાર, બળાત્કારીઓ, લુખાઓ, ગુંડાઓ આનાથી ત્રાસી ગઈ છે. તમે સોસાયટી જાઓ, એટલી ગંદકી છે, રસ્તા ખાડામાં છે, કોઈ સરકારી કામ ભાજપના નેતાનું મફતમાં નથી થતું. એટલે અત્યારે ભાજપ સપોર્ટેડ કોઈ બોલે ને એટલે લોકો ગુસ્સે થઈ ગયા છે. લોકો અત્યારે, હું તો એમ કહું છું, મને લાગે છે આગળ સમયે મુખ્યમંત્રી નીકળવા નહીં દે, મંત્રીઓ CR પાટીલને નીકળવા નહીં દે, એટલા લોકો ગુસ્સે છે બેન. અને લોકો એટલા માટે ગુસ્સે છે કે એના દીકરા દીકરીઓની રાત્રે 12 વાગે સરઘસો કાઢવામાં આવે, આખલાઓ બે ઝઘડે ને, એટલા માટે ગુસ્સે છે કે અત્યારે આમ અમદાવાદમાં તમે જુઓ, લાખ 1.5 લાખ રૂપિયા પ્રાઇવેટમાં ફી ભરવી પડે છે. સ્કૂલ નથી સારી ઇંગ્લિશ મીડિયમની અમદાવાદમાં 30 વર્ષના શાસન બાદ. એટલે લોકોને ભાજપ સપોર્ટેડ, તમે જુઓ સોશિયલ મીડિયામાં પણ જુઓ તમે, વિસાવદરમાં આ લોકો કેવું નેરેટિવ સેટ કર્યું હતું, આમ થાય છે ને તેમ થાય છે. લોકો એટલા ગુસ્સે થઈ ગયા છે, ભાજપ વાળાને ઘૂસવા નહોતા દેતા. એટલે લોકોમાં ખૂબ ગુસ્સો છે. એટલે હું કહું છું ભાજપ વાળાને કે તમે હજી જેટલા હું ગુસ્સો નિવેદનો ઓલા કરશો. ભાઈની વાત કરું છું, જે અશ્વિન પટેલ, જેમને હા. લાફો માર્યો. હા, હું એ જ કહું છું ને, પ્રજા એ કોઈ એ હોદ્દેદાર હોય સવાલો તો મને દિલ્હીના તમને હતા, સવાલો દિલ્હીના દિલ્હીના હતા તો તો અમે કહીશું ગુસ્સો કેમ આવ્યો? મુખ્યમંત્રી મારી સાથે ડિબેટ કરે જાહેરમાં, આખા ગુજરાતને સવાલ થઈ જશે, જવાબ આપી દેશું. એ વસ્તુ તો થતી રહેશે, હા. પણ હું તમને એવું કહું છું કે તમે એક પત્રકાર તમે એક છો, જ બરાબર? ઉપર બેઠા છો બેન. ના, ના, હવે હું આગળ એક- વધો તો ગુજરાતની જનતાને હા, તમારો interview આગળ- જોવા મજા આવશે. ના, તમે નહીં, ચોક્કસથી આગળ મેં વધીશ, એટલા માટે પણ કહું. આજે પણ મેં કહી દીધું એક કે ખોટું છે અને મારો કોઈ હોદ્દેદાર નથી. આ પૂરું થઈ ગયું, અહીંયાથી વાત આગળ જાય બેન. તો પણ તમારે તમારી સભામાં થયું છે તો તમારે એના પુરાવા રાખવા પડે, ત્યારે અરે જનતા એનો બેન, સ્વીકાર કરે. મારી વાત સાંભળો, અહીંયા હજારો લોકો હતા, હજારો લોકો હતા, વિચાર કરો તમે. અને હજારો લોકોને કે ઈશુદાન ગઢવી ઓળખતો ન હોય કે ન લોકો ઓળખતા. અને લોકોમાં એ ગુસ્સો છે જ કે ભાજપના સપોર્ટેડમાં કોઈ બોલે, અથવા તો ભાજપે મોકલેલા લોકો, મુખ્યમંત્રીએ જે પ્લાન કર્યું છે કે ભાઈ આ દબાઈ જાય અને આ મુદ્દો ચગાવે. તમે જો ઈશુદાન ગઢવીને છેલ્લા 2 મહિનાથી મને એક બાઇટ દેખાડો મીડિયામાં ચાલી હતો. ના, ના, મીડિયા એવું નહીં, નથી. મારી વાત સાંભળો ને તમે તમે ગુજરાતી પત્રકાર છો, મીડિયામાં ત્યારે હું તમને મને એક ખબર સવાલ છે ને કરીશ. પત્રકાર છું. 100% મને જ પણ- ખબર. ના, ના, હું મને એ એટલે નથી મારે ખબર એક કે સવાલ કઈ કરવો રીતે છે. આંદોલનોના આ લોકો એટલે જ મારે તમને એક સવાલ એના પર કરવો છે કે જે તમારું બીજા દિવસે સવારે નિવેદન આવ્યું, એ નિવેદન તમે જો એક પત્રકારની દ્રષ્ટિએ જોવો તો તમને કેટલું યોગ્ય લાગે છે? બધું- નેતા નહીં, આમ આદમી પાર્ટીનો નેતા એ ના બોલી એટલે શકે. મેં શું કર્યું જો, એ એટલા માટે આ મુખ્યમંત્રી ડર્યા છે. એક તો વિસાવદરથી ખૂબ ડરી ગયા છે.
એને એવું લાગે છે કે ભાજપ વિરોધી આખો માહોલ બની ગયો છે, અહીંયા કોઈને સરકાર ચલાવતા આવડતી નથી. મેં કીધું ને, ભરતીઓ આને કરી દે ને પેપર લીક થાય ને લોકો બેરોજગાર યુવાનોને એનાથી કંટાળી ગયા. એટલે ઈસુદાન ગઢવી કેમ અવાજ ઉઠાવે ગરીબોનો, કેમ વંચિતોનો અવાજ ઉઠાવે છે, કેમ શોષિતોનો અવાજ ઉઠાવે છે? ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને લાખો લોકો પછી ફેસબુક ઉપર કેમ જોવા આવે છે? કેમ એના સમર્થકો વધી રહ્યા છે? આ લોકો કેમ લોકોને જાગૃત કરી રહ્યા છે? હું તો એમ કહેતો નથી અત્યારે ચૂંટણી નથી, અત્યારે મત માંગવા જતો નથી. હું તો એમ કહું છું કે તમે જાગૃત થાવ. લોકોને કહું છું કે તમે ભાજપની સિસ્ટમથી તમે ભોગ બન્યા છો, તો એને બીજી વાર મત ન આપતા, અથવા તમે જાગૃત થાવ. આજે કોઈ પણ હોસ્પિટલમાં બેન, દ્વારકામાં કંઈક એક્સિડન્ટ થાય ને તો ખંભાળિયા જામનગર પ્લાસ્ટર કરાવવા જવું પડે છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે, બરોબર છે? તો આ લોકોનો અવાજ જ્યારે ઈશુદાન ગઢવી બને છે, એટલે મુખ્યમંત્રીને પીડા થાય છે કે મને કોઈ સાંભળવા આવતું નથી, મને કોઈ પૂછતું નથી. મારે તો સરકારી બસો મૂકીને, અધિકારીઓ મૂકીને માણસો ભેગા કરું છું, તોય ભાગી જાય છે ચાલુમાં. અને ઈશુદાન ગઢવી જો આ લોકોને અવાજ ઉઠાવશે, ગરીબોનો, વંચિતોનો, શોષિતોનો, બેરોજગાર યુવાનો, ખેડૂતોનો, તો એ તો સારું નથી. એટલા માટે થઈ અને એક આમ આદમીના એક ખેડૂતના દીકરાને મુખ્યમંત્રી સભાઓમાં, હું બોલું નહીં, રોકવાનો પ્રયાસ કરે છે. બધી વાત સાચી, પણ જે તમે દ્વારકા મત વિસ્તારમાંથી તમે ચૂંટણી લડ્યા હતા અને ત્યારે તમારામાંથી જ કોઈએ ગોળીબાર કર્યો હતો, અને દ્વારકા વિસ્તારમાં મોટા ભાગનો સમાજ આહિર સમાજ છે. એટલે ત્યારે તમને એવું લાગ્યું હતું કે ગોળીબાર નડ્યો હશે તમે જ્યારે જે તે વખતે ચૂંટણી હાર્યા ત્યારે? ભાજપ બધું કરાવી શકે બેન. ભાજપ અત્યારે આમાં ભાજપની દ્રષ્ટિકોણ આપણે થોડોક સાઈડમાં રાખીએ. ત્યારે ગોળીબાર વાળી જે થઈ અને અત્યારે આ મોરબી લાફા વાળી જે થઈ, તમને લાગે છે કે આ બંને આ જે છે 2027 ની ચૂંટણીમાં એટલું નડશે? નહીં, ભાજપ બધું કરાવી શકે. ભાજપ શું કરે છે? હિન્દુ મુસ્લિમ કરાવે, જ્ઞાતિ જાતિના ઝઘડા કરાવડાવે. ભાજપ છે ઘર સોસાયટીમાં ઝઘડા કરાવડાવે. ભાજપ ઇવન પતિ પત્નીઓમાં ઝઘડા કરાવી નાખે. મારે ન કહેવું જોઈએ, કેટલા એવા નેતાઓ છે ભાજપમાં કે જેણે લખ્યું હોય કે ભાઈ આ મારી પત્ની પણ, એટલે એમાં મારે નથી પડવું. આ બેન, એ છીછરી રાજનીતિ મારે કરવી નથી. અમે પ્રજાને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે તમને જગાડવા માટે તમારા હક અને અધિકાર છે એ આપવા માટે આવીએ છીએ. હક અને અધિકાર શું બેન? તમે સ્કૂટી લઈને નીકળો ને 50 રૂપિયા 1 લીટર પેટ્રોલ ભરાવો ને એટલે 50 રૂપિયા ટેક્સ તમે ભરો છો. એ ટેક્સ જે નરેન્દ્ર મોદીને જાય છે, નરેન્દ્ર મોદીની જવાબદારી છે, ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી છે કે તમારા બાળકને સારી સ્કૂલ આપે, તમને કાનૂન વ્યવસ્થા સારી આપે, પોલીસ તમારા માટે કામ કરે, મુખ્યમંત્રી માટે નહીં. તમને સારા રસ્તા આપે. પછી સ્કૂટીમાં તમે પડી જાઓ ને તમારા દીકરા દીકરીના પગ ભાંગી જાય ને, આ સિસ્ટમ ન હોવી જોઈએ. એના માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. લોકોને ગમશે તો રહેશું, નહીં ગમે તો અમે બીજી ને ત્રીજી વાર હારીશું તો અમે છોડીને વયા જશું. પ્રજા માટે બીજા લડશે. અમે કંઈ આ કરવા માટે થોડા આવ્યા છીએ. આ ભાજપે જે ઢંઢેરો પીટાવે છે, જે મીડિયાને કબજે કરીને જે નેરેટિવ સેટ કરાવડાવે છે, શું ધંધો માંડ્યો છે ભાઈ? તમે મીડિયામાં હતા એટલે તમને આ વસ્તુ ખબર હશે કે શું ખરેખર આવું થાય છે. તમે જોયું છે ક્યારે? મારે એટલા માટે તો મારે નીકળવું પડ્યું હતું. તમે વીટીવીમાં મહામંથન કરીને શો કરતા હતા, જે બહુ ફેમસ હતો. અને આ મોરબીવાળી જે થઈ, જો એ તમે શો કરતા હોત તો એ શોમાં આ મોરબીવાળી ઘટના લેત, એનો પણ એક મહામંથનનો શો કરત. એવી રીતે બેન શો લેત કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની લૂંટ ચાલે છે. આજે ગુજરાતની ચૂંટણીઓ આગામી સમયમાં આવે, દિલ્હીની ચૂંટણીઓ, દિલ્હીનો તમે મુદ્દા ઉઠાવજો, કંઈ વાંધો નથી. અહીંયા તમારે શીશ મહેલનું સ્ક્રિપ્ટ કોણે લખી છે? મુખ્યમંત્રી CR પાટીલની શીશ મહેલની સ્ક્રિપ્ટ છે. મને સમજાવો. ગુજરાતના જનતાને ઈ તો મુખ્યમંત્રીની વાત છે, અત્યારે ભાજપના મુખ્યમંત્રી છે. અરવિંદ કેજરીવાલ ક્યાં શીશ મહેલ? તમે એટલું તો કંઈક દિમાગ તો ખોલો યાર. ના, ત્યારે દિલ્હીમાં આવતા પહેલા, દિલ્હીમાં ચૂંટણી હતી ત્યારે લડતા પહેલા અરવિંદ કેજરીવાલ અને ટીમ, તમારા આમ આદમી પાર્ટીની આખી ટીમે એવું કીધું હતું કે જ્યારે અમે ચૂંટાઈને આવશું તો અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશું, અમે બસમાં આવશું, અમે રિક્ષામાં આવશું. એવું કંઈ થયું નથી. સાંભળો બેન, મારી વાત સાંભળો. અરવિંદ કેજરીવાલે ચાર્ટર પ્લેન લીધું નથી. ના, આ વસ્તુ ખાલી નહીં, તમને ન ખબર તો કહી દઉં. કોઈ પણ વ્યવસ્થા છે ને, આજે ઈશુદાન ગઢવી અત્યારે એક ગાડીથી રખડે છે, કઈ આગળ પણ તમે કહો છો તો એ તો જનતા જોવાની છે ને. મારી વાત સાંભળો ને, તો જનતાને આ બધી કઈ વસ્તુની પડી નથી. આ માત્ર ભાજપ વાળાને પડી છે. હજી તમને કહું છું, જનતા અને ભાજપ એને અલગ કરો. તમે એક તમને સમજાવું, કોઈ પણ વ્યવસ્થા હોય ને, જનતાને પડી છે તો ખરી, નહીં પણ કાંઈ નથી પડી. જનતાને પડી છે ત્યારે દવાખાનામાં ડોક્ટરો નથી, એની પડી. એને પોતાની બેન દીકરી ડિલિવરી કરવા જાય છે ને
પ્રાઇવેટમાં સિઝેરિયન કરવું પડે એની પડી. સાંભળો ના તમારી ના વાત. તો ત્યારે તમે જ્યારે મત માંગવા અરવિંદ જાઓ ત્યારે કેજરીવાલે પછી ના કહી શકો કે મારી- તમે જ બધું તમે વિચારો છો ને વિચાર તમે જ કરો. કરી શકો બધું. કોઈ પણ ચૂંટણી છે ને બેન, એ ચૂંટણીમાં કોઈ માન લો તમે મુખ્યમંત્રી બનો છો ને તો એની વ્યવસ્થાઓ પ્રોટોકોલ પ્રમાણે તમારે ચાલે. પછી હું કહું કે નહીં ભાઈ હું મુખ્યમંત્રી છું પણ હું મુખ્યમંત્રી નિવાસમાં નહીં રહું, એ સિક્યુરિટીનો પ્રોબ્લેમ આવે. Z+ સિક્યુરિટી આવે. આ તો પ્રજાને ત્યારે તમે નિવેદન આપતા પહેલા એવું નહીં વિચાર્યું નહીં હોય કે વિચાર્યું કદાચ હશે. અમે ચૂંટાઈને આવશું તો અમારી નહીં તો અરવિંદ સિક્યોરિટીનું શું? કેજરીવાલે લાઈવ કરાવેલું ને ત્યાંથી. અરવિંદ કેજરીવાલે જાહેરમાં વિધાનસભાઓ ભરી છે, કર્યું બધું છે શરૂઆતમાં. પછી પ્રજાએ કીધું કે તમે ખૂબ કામ કર્યું છે. અને ટ્રમ્પ આવતા હોય, ટ્રમ્પની પત્ની આવતી, અમેરિકાના પ્રેસિડેન્ટ એને સ્કૂલ જોવા લઈ જાય, અમેરિકાની આનાથી મોટું ગર્વ બીજું શું હોઈ શકે? મનીષ સિસોદિયાને અરવિંદ કેજરીવાલ જઈને ભારત રત્ન મળવું જોઈએ. ત્યારે એની જગ્યાએ તમે એને જેલમાં નાખો છો. આ તો દેશ પાછળ જશે બેન. દેશ આગળ કેમ જશે? અને તમારે બધાએ પણ આ રીતે વિચારવું પડશે કે જે સત્ય મેં કીધું ને કે જો આ લાફાવાડીમાં હું મહામંથન કરતો હોત તો હું એવી રીતે કરત કે મારા માટે પ્રજા ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે ભાજપ ઇમ્પોર્ટન્ટ નથી. આ લાફાવાળાને એંગલ જે વ્યક્તિને પડ્યું, તમે એ વ્યક્તિની વ્યથા કોઈ તમારા શોમાં લેત કે કઈ રીતે બિલકુલ લે. પણ એનો અર્થ એ થાત કે ભાઈ આપણું કામ છે ગુજરાતના નાગરિકોએ અત્યારે જે સવાલ કરવાનો છે ભાજપને સવાલ કરવાનો. 30 વર્ષનું કુશાસન છે. સવાલ એટલા માટે હતો. મારી વાત ના ના ઉભા રહો. સવાલ એટલા માટે હતો કેમ કે તમારે જો સત્તામાં આવવું છે 2027 પછી ગુજરાતમાં. નહોતો જ મેં કીધું. ના ના દિલ્હીનો સવાલ એટલે તમને અહીંયા પૂછવામાં આવ્યો કે તો દિલ્હીમાં તમે આવું કર્યું તો ગુજરાતમાં સત્તામાં આવીને તમે શું કરશો? તમે મને લાગે તમારો ઇન્ટરવ્યુ ના ના મારો ને ના ના ખોટી દિશામાં. હા, એ શીશ મહેલનું નિવેદન કરનાર કોણ? ભરત ફૂલતરિયા. અરે બેન આ નહીં, હું એમ કહું છું ચૂંટણીમાં શીશ મહેલનું નિવેદન કરનાર છે મુખ્યમંત્રી C.R. પાટીલ. કર્યું હતું વિસાવદરમાં મુખ્યમંત્રી C.R. પાટીલે આ નિવેદન કર્યું છે. નહીં મારી વાત સાંભળો તો બેન એનાથી આગળ વધો હવે. ના 100% પણ મારો પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી અત્યારે આમ આદમી પાર્ટીનો હતો અને એટલા માટે હતો કે જ્યારે તમને પ્રજા કોઈ સવાલ કરે છે તો એ ભવિષ્યને જોઈને કરતા હોય કે 2027 માં પણ જો તમે આવો છો સત્તામાં, 27 માં આવીશું, 32 માં ન ગમે તો કાઢી મૂકજો. એવી રીતે ચાલતું નથી ને, એ રીતે ના ચાલે ને. તમે જો આવો છો તો તમારે કેવું પડશે કે તમે આ કરશો અને તમારે કરવું પડશે. ભાજપના નેતાઓને કહું છું મુખ્યમંત્રીની ડિબેટ કરવાનું, તમે ભાજપના નેતાઓની વાત કરો છો. આ ભાજપના કોઈ નેતાઓને ભાજપની જ વાત નથી પાટીલે કરાવડાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તમે એને તો પૂછતા જ નથી. તમને ઇન્ટરવ્યુ નહીં આપે. ઇન્ટરવ્યુ આપ્યું મુખ્યમંત્રી ક્યારે? તમને કહો હાલો આપ્યું ઇન્ટરવ્યુ? તમે પૂછવાના જ નથી. C.R. પાટીલે ક્યારે તમને ઇન્ટરવ્યુ આપ્યો? પૂછતા જ નથી. કારણ કે તમને ઇન્ટરવ્યુ જ નહીં આપે. કારણ કે કરાવે છે આ કોઈ શીશ મહેલનો. પ્રજાને પણ કહેવા માંગુ છું, શીશ મહેલ હોય, ઝૂંપડપટ્ટી હોય, આ બધી વાત આમ આદમીની વાત કે ભાઈ ફ્રીની રેવડીને આ બધું કરનાર કોણ હતું? કરનારી હતા C.R. પાટીલ ને ભૂપેન્દ્ર પટેલ. એણે જ આખા બધા સોગઠા ગોઠવ્યા છે. એના એટલા માટે ધારાસભ્યો 3 એની વિરુદ્ધ પડ્યા. મેં કોઈ વિરમગામનું ધારાસભ્ય સાંભળ્યું, પછી બીજા 2 ધારાસભ્ય, બીજા 30 ધારાસભ્યો સવાલ ઉઠાવવાના છે. એટલે મુદ્દો મીડિયાને ભટકાવવા માટે આ કોશિશ કરી છે. પ્રજા સમજે છે. તમે જુઓ પ્રજા એટલી બધી ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ કે ભાજપ આવું કરે છે. ઈશુદાનભાઈ ગરીબો, વંચિતો, શોષિતોનો અવાજ ઉઠાવે છે અને ભાજપ એની સભામાં રોકવાનો પ્રયાસ કરે છે. ઈશુદાનભાઈને સત્તા આવી નથી હજી. અમને સત્તામાં આવવા દો ભાઈ, પછી સવાલ કરજો. પણ જે તમે જો સ્ટેજ તરફ એ તમે જોતા હો, તમે એવું કહી રહ્યા છો કે કોઈ ભાજપ દ્વારા મોકલાવે પછી સભા સંબોધીશ. ના તમારી વાત સાચી, પણ 2027 ને લઈને તમે શું કહેશો આમ આદમી પાર્ટીનું? બિલકુલ એ વાત સાચી છે. અમે વિઝન થી આવ્યા છીએ બેન, અને અમારું એવું છે કે અમે આવીશું તો આવું કરવાની કોશિશ કરીશું. પછી એના ઉપર અમે મત માંગીશું 32 માં. માન લો 2027 ભગવાનની, ઈશ્વરની, માતાજીની કૃપાથી અમને સરકાર મળે છે. એક આમ આદમી ગુજરાતમાં સત્તાનું સુકાન 7 કરોડ આમ આદમી સંભાળશે. તો અમારું વિઝન છે કે અમે સાહેબગીરી બંધ કરીશું. કલેક્ટરને તમે સાહેબ કહો છો, સાહેબ કહેવાનું જ નથી. કલેક્ટર તમને સાહેબ કહેશે. જે પણ દાખલાઓ કઢાવવાના છે, હેરાન થાય છે આ ક્રિમિનલ, એને ઘરે જઈને એને પહોંચતું કરીશું. 3જું રાશન કાર્ડ છે એને ઘરે પહોંચતું કરીશું. આજે ગોપાલભાઈ જુઓ તમે, રાશન અડધું માફિયાઓ ખાઈ જાય છે. જે પીઝા તમને મળે છે અડધો કલાકમાં જ મળે, નહીં તો પીઝા ફ્રી મળી જાય તમને. તો પીઝા તમને ઘરે મળી જાય અમીરને, તો મારા ગરીબને જે રાશન મળવા પાત્ર છે એને ઘરે કેમ ન મળે? એ મળીશું. ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું મારું સપનું છે. 54 લાખ ખેડૂતો છે, એને 3 ઉપજ લઈ શકે એવી પાણી સિંચાઈની વ્યવસ્થા કરીશ. વીજળી ફ્રી આપીશ.
એને એના ઘરેથી ઉપજનો એને એપીએમસીમાં નહીં જવું પડે, એના ઘરેથી ટેકાના ભાવે જે નક્કી કરેલું છે એ જ ભાવે એનું ઉપજ લઈ લેવામાં આવશે. અને કોઈ પણ ખેડૂતને દાખલાથી માંડી તમામ પ્રકારની સેવાઓ એના ઘરે કે એના ગામે સોંપી દેવામાં આવશે. આ વ્યવસ્થા કરીશું. કાનૂની વ્યવસ્થા એવી સુધારીશું કે કોઈ પણ વ્યક્તિ, માનો ગુનેગાર મારો ભાઈ હોય તો એ પણ સજા પામશે. ભાજપની જેમ નહીં કે બળાત્કાર કરીને ભાજપનો નેતા એટલે છૂટી જાય. 2000 કરોડનો 25,000 કરોડ 2500 કરોડનો મંત્રીએ કરી નાખ્યું, મંત્રી ચાલુ રહી, એવું નહીં. તો આ સિસ્ટમ લાવીશું. એ મજૂરો શ્રમિકો સમૃદ્ધ બનશે. એના માટે રહેવાની વ્યવસ્થાઓ, ઝૂંપડપટ્ટી છે તો પાકા મકાનો આપવાની વ્યવસ્થાઓ. ભાજપ શું કરે છે? ઝૂંપડપટ્ટીને પાડવાની કોશિશ કરે છે. અમે ઉદ્યોગપતિને જે જમીનો આપી છે એ જમીનોમાંથી ગરીબોને પ્લોટિંગ આપીશું. પ્લોટિંગ આપીને એને મકાન આપીશું. ઘરનું સપનું કરીશું. પછી દરેક એનો બાળક છે સારી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમની, ગુજરાતી મીડિયમની, સવારની પાળીમાં ગુજરાતી મીડિયમની, બપોર પછી ઇંગ્લિશ મીડિયમની પાળીમાં દરેક ગામડે સ્કૂલો બનાવીશું. આલા ગ્રાન્ટ છે એને સુધારીશું. બધા શિક્ષકો સાથે એનો બાળક ભણીને આગળ વધે, કલેક્ટર, એસપી, ડોક્ટર, એન્જિનિયર બનીને આવે એ કરીશું. સાથે સાથે તમામ ટેક્સનો રૂપિયો છે એ સરકાર પરત એને કરશે. કોઈ કૌભાંડ નહીં, કોઈ મતલબ એવી સિસ્ટમ અમે બનાવીશું કે જ્યાં ભ્રષ્ટાચારને કોઈ અવકાશ ના હોય. જ્યાં ભ્રષ્ટાચાર કરે એને તરત કાયદા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ વ્યવસ્થા અમે લાવીશું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરપાલિકાઓમાં 100 સ્કૂલો મારી 2 વર્ષમાં મારો પ્લાન છે કે ઇંગ્લિશ મીડિયમની આલા ગ્રાન્ટ, જે 4 લાખ રૂપિયા ફી ભરીને બાળક ભણશે એના કરતાં અહીંયા માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, ક્વોલિટી એજ્યુકેશન આપીશું. આવા સપનાઓ સાથે અમે રાજનીતિમાં આવ્યા છીએ. સરકારી ભરતી પૂરી કરીશું, પેપર ફોડ્યા વિના ભરતી કરીશું, લાગુ રહિત ભરતી કરીશું. અને જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એનું કઈ રીતે જીવન ઉત્થાન થાય, એને કઈ રીતે કાયમી કરી શકાય, આઉટસોર્સિંગ કર્મચારીઓને કઈ રીતે કાયમી કરી શકાય, આ એક વ્યવસ્થા લાવીશું. અને આ બધું થઈ શકે છે. 4-4 લાખ કરોડનું બજેટ હોય છે. અને ગુજરાતમાં ખાડાવાળી છે એને તમે સુંદરમાં સુંદર રસ્તા આપો ને એવા રસ્તા આપો કે 20 વર્ષ સુધી તૂટે નહીં એવા રસ્તા. અને તમામ ગામડાઓને જોડતો રસ્તો હોય એ આપીશું. આવા પ્રકારની પછી આ કંપનીઓ જે થાંભલાઓ નાખીને, વીજ થાંભલાઓ બેફામપણે અધિકારીઓનો દુરુપયોગ કરીને પોલીસથી હેરાન કરે છે, એ કંપનીઓ હજારો કરોડ કમાવે છે. મારા ખેડૂતને કાં તો આપતા નથી, કાં તારમાં 25,000 આપી કે લાખ રૂપિયા આપીને બંધ થઈ જશે. તો એને આવે તો પૂરતો વળતર સાથે આવે. અને જે પણ ઉદ્યોગ આવે, જે ખેડૂતની જમીનમાં આવે તો ખેડૂતોએ જમીન વેચવાની નહીં, એ ઉદ્યોગપતિમાં 2% 3% ભાગ લાવવાનો. આવી વ્યવસ્થાઓ કરવાની જેથી એ ખેડૂત છે 100 વીઘા જમીન આપે ને કોઈ ઉદ્યોગને, તો એમાં પોતે ભાગ હોય તો એનો દીકરો પણ પછી કમાઈ શકે. પ્રોફિટો કંપનીઓ કરે છે પણ નીચેવાળાને પછી એકવાર થઈ ગયા પછી મળતું નથી. અને શહેરોમાં પણ જે રીતે પબ્લિકને જે સુવિધા મળવી જોઈએ, વીજળી ફ્રી મળવી જોઈએ, એને કાનૂની વ્યવસ્થા સારી મળવી જોઈએ, એને ઓનલાઈન આપણે સિસ્ટમ કરીશું કે જેમાં કોઈ એફઆઈઆર ન લે, તમે મોબાઈલથી એફઆઈઆર કરી શકો, કોઈ પોલીસ સ્ટેશનની પોલીસમાં જવાની જરૂર નથી તમારે. આવી વ્યવસ્થાઓ લાવવાનો અમારું સપનું છે. તમે કહો હવે આવું લાવવું હોય તો ગુજરાતમાં એકવાર અમને ચકાસવા જોઈએ. અને ન કરી શક્યા, તમારા ઇન્ટરવ્યુમાં કહું છું તો 32માં અમને કાઢી મૂકજો અથવા તમે સ્વયંભૂ નીકળી જશો. તમારો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા બદલ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. અને તમારે પણ તમારા કેવા વિચારો છે, તમારા કેવા મત છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આભાર.